વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં અધ્યાય 42 થી 45 પર્યંતની લીલાઓ જે છે શ્રવણ કરતા હતા. ત્યાં આપણે બધી શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓ જે છે તેનું અવલોકન કર્યું. એની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો, કંસના અનુચરોનો ઉદ્ધાર કર્યો, તથા બળદેવજીએ કંસના ભ્રાતાઓનો ઉદ્ધાર કર્યો, વગેરે વગેરે લીલાઓ જે છે આપણે શ્રવણ કરી. કંસનો વધ કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ કંસની પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ તેને આશ્વાસન આપે છે. કંસના પિતા ઉગ્રસેનને આશ્વાસન આપે છે. એની અંત્યેષ્ટિ ક્રિયાનો પ્રબંધ કરે છે. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા પાસે આવે છે. દેવકી અને વસુદેવજીને પ્રથમથી જ જ્ઞાન થઈ ગયું કે અમારી સન્મુખ જે અમારા બાળક રૂપે વિરાજમાન છે એ કોઈ સાધારણ પુરુષ નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે માતા પિતાને મારા ઐશ્વર્યનું, મારા ભગવદ્ ભાવનું જ્ઞાન થઈ ગયું છે, પરંતુ તેમને આવું જ્ઞાન થવું ન જોઈએ. આનાથી તો તેઓ પુત્ર સ્નેહનું સુખ નહીં પામી શકે. એવું વિચારીને તેમણે તેમના પર પોતાની તે યોગ માયાનો પરડો નાખી દીધો, જે તેમના સ્વજનોને મુગ્ધ કરીને તેમની લીલામાં સહાયક થાય છે. યદુવંશ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણ મોટાભાઈ બળદેવજીની સાથે પોતાના માતા પિતાની પાસે જઈને આદરપૂર્વક એમને નમન કરે છે અને એમને કહે છે કે હે પિતા, હે માતા, અમે તમારા પુત્ર છીએ અને તમે અમારા માટે હંમેશા આતુર રહ્યા છો. તેમ છતાં અમારી બાલ્યાવસ્થાનું, પૌગંડ અવસ્થાનું અને કિશોર અવસ્થાનું સુખ તમને મળ્યું નહીં. ભગવાન શ્રી કૃષ્ણ આ જન્મની અંદર દેવકી અને વસુદેવના પુત્ર રૂપે પ્રગટ થયા છે. પરંતુ દેવકી અને વસુદેવજી એ આ જન્મની અંદર શ્રી કૃષ્ણ અને બળદેવજીના માતા પિતા હતા એવું નથી, પરંતુ 3 જન્મથી એ ભગવાન શ્રી કૃષ્ણના માતા પિતા તરીકે પ્રગટ થયા હતા. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 3ય અધ્યાયની અંદર દેવકી અને વસુદેવજી પૂર્વજન્મમાં કોણ હતા એની કથા આવે છે. સ્વયંભૂ મન્વંતરની અંદર સર્વપ્રથમ જ્યારે દેવકી અને વસુદેવ પ્રગટ થયા ત્યારે એમનું નામ, અર્થાત કે દેવકીજીનું નામ પુષ્ણી હતું અને વસુદેવજી સુતપા નામના પ્રજાપતિ હતા. અને બ્રહ્માજીએ જ્યારે એમને સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની આજ્ઞા કરી ત્યારે એ સર્વપ્રથમ તો કઠોર તપસ્યાની અંદર લાગી ગયા. હજારો વર્ષ પર્યંત જ્યારે એઓએ તપસ્યા કરી ત્યારે ભગવાન શ્રીમદ નારાયણ એમની સન્મુખ પ્રગટ થયા અને ભગવાને જ્યારે એમને વરદાન માગવાનું કહ્યું ત્યારે વરદાનની અંદર તેઓએ એવું માગ્યું કે અમને તમારા જેવો પુત્ર થાય.
અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્થાત કે શ્રીમદ નારાયણે તથાસ્તુ પણ કહી દીધું. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર કર્યો કે મેં આમને વરદાન તો આપી દીધું કે મારા જેવો પુત્ર થશે, પરંતુ તેને હું પૂરી કરી શકતો નથી, કારણ કે મારા જેવું બીજું કોઈ છે જ નહીં. હું એક અદ્વિતીય સત્તા છું. એટલે કોઈને કોઈ વસ્તુ આપવાની પ્રતિજ્ઞા કરવામાં આવે અને એ પૂરી કરી ન શકાય તો તેને તેના જેવી 3 ગણી વસ્તુ આપવો જોઈએ. આ પ્રમાણેનો નિયમ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ 3 વખત દેવકી વસુદેવને ત્યાં પ્રગટ થયા. ત્રીજા જન્મની અંદર દેવકી અને વસુદેવ જ્યારે પુષ્ણી અને સુતપા નામના પ્રજાપતિ તરીકે પ્રગટ થયા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમના ઘરે પુષ્ણી ગર્ભ નામના બાળક રૂપે પ્રગટ થયા હતા. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણનો તે વખતનો અવતાર હતો પુષ્ણી ગર્ભ. આ નામ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ આ પુષ્ણી અને સુતપા નામના પ્રજાપતિને ત્યાં પ્રગટ થયા. બીજા જન્મની અંદર આ પુષ્ણી જે છે એ અદિતિ રૂપે પ્રગટ થયા અને સુતપા નામના પ્રજાપતિ જે છે એ કશ્યપ રૂપે પ્રગટ થયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને ત્યાં વામન રૂપે પ્રગટ થાય છે. અને ત્રીજા જન્મની અંદર એ જ કશ્યપ મથુરા મંડળની અંદર વસુદેવ રૂપે પ્રગટ થાય છે અને અદિતિ જે છે એ દેવકી રૂપે પ્રગટ થાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ ત્રીજી વખત એમના ઘરે પ્રગટ થાય છે. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પ્રતિજ્ઞા જે છે એ પૂર્ણ કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતાને કહે છે કે હે પિતા, હે માતા, અમે તમારા પુત્ર છીએ અને તમે અમારા માટે હંમેશા આતુર રહ્યા છો. તેમ છતાં અમારી બાલ્ય અવસ્થાનું, પૌગંડ અવસ્થાનું અને કિશોર અવસ્થાનું સુખ તમને મળ્યું નથી. કમનસીબે અમને આપની પાસે રહેવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત ન થયું. તેથી બાળકોને માતા પિતાના ઘરમાં રહીને જે લાડ પ્યારનું સુખ મળે છે તે અમને પણ ન મળી શક્યું. સર્વાર્થ સંભવો દેહો જનિત પોષિતો યત ન તયોર્યાતિ નિર્વેશમ પિતોર્મર્ત્ય શતાયુષા. અર્થાત કે પિતા અને માતા જ આ શરીરને જન્મ આપે છે અને આનું લાલન પાલન કરે છે, ત્યારે ક્યાંય આ શરીર ધર્મ, અર્થ, કામ અથવા મોક્ષની પ્રાપ્તિનું સાધન બને છે. જો કોઈ મનુષ્ય 100 વર્ષ સુધી જીવીને માતા પિતાની સેવા કરતો રહે તો પણ તેને તેના ઉપકારોથી ઋણમુક્તિ ક્યારેય પણ થતી નથી. યસ્તયોરાત્મજ કલ્પ આત્મના ચ ધનેન ચ વૃત્તિમ ન દધ્યાતમ પ્રેત્ય સ્વમાંસમ ખાદયંતિ. જે પુત્ર સામર્થ્ય હોવા છતાં પણ પોતાના મા બાપની શરીર અને ધનથી સેવા કરતો નથી, તેના મૃત્યુ પછી યમદૂતો તેને તેના શરીરનું માંસ ખવડાવે છે. જે પુરુષ સમર્થ હોવા છતાં પણ વૃદ્ધ માતા પિતા, સતી પત્ની, બાળકો, ગુરુ, બ્રાહ્મણો અને શરણાગતનું ભરણ પોષણ કરતો નથી, તે જીવતું હોવા છતાં પણ મુર્દા જેવો છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના માતા પિતાને કહ્યું અને પછી તેઓ જાણે માતા પિતાના અપરાધી હોય એમ દેવકી અને વસુદેવજીને કહે છે કે હે માતા, હે પિતા, આપ બંને અમને ક્ષમા કરો. અરે દુષ્ટ કંસે તમને બહુ કષ્ટ આપ્યું, પરંતુ અમે પરતંત્ર હોવાને કારણે તમારી કોઈ સેવા શુશ્રૂષા કરી ન શક્યા. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત,
પોતાની લીલાથી મનુષ્ય બનેલા વિશ્વાત્મા શ્રીહરિની આ વાણીથી મોહિત થઈ દેવકી વસુદેવે તેમને ખોળામાં બેસાડ્યા અને હૃદયે ચાપીને પરમાનંદને પ્રાપ્ત થયા. હે રાજન, તેઓ સ્નેહ પાસમાં બંધાઈને પૂર્ણપણે મોહિત થઈ ગયા અને અશ્રુ ધારાથી તેમનો અભિષેક કરવા લાગ્યા, ત્યાં સુધી કે આંસુઓને કારણે ગળું રૂંધાઈ જવાથી તેઓ કાંઈ બોલી શક્યા નહીં. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવ અને દેવકીને મૂકીને નંદરાયજીની પાસે આવે છે અને તેમના ચરણમાં વંદન કરી તેમને કહે છે કે હે બાબા, તમે અને મા યશોદાએ ખૂબ સ્નેહ અને લાડથી અમારું પાલન પોષણ કર્યું છે, એમાં કોઈ શંકા નથી કે મા બાપ પોતાના સંતાનને પોતાના શરીરથી અધિક સ્નેહ કરે છે. સપિતા શાચ જનની યૌ પુષ્ણિતામ સ્વપુત્રવત શિશુન બંધુભિરુત્સૃષ્ટાન અકલ્પૈહિ પોષ રક્ષણે. જેમને પાલન પોષણ ન કરી શકવાને કારણે સ્વજન સંબંધીઓએ છોડી દીધા છે, તે બાળકોને જે લોકો પોતાના પુત્ર જેવા લાડ પ્યારથી ઉછેરે છે, તે જ વાસ્તવમાં તેમના માતા પિતા છે. બાબા, હવે તમે લોકો વ્રજમાં જાઓ. એમાં શંકા નથી કે અમારા વિના વાત્સલ્ય સ્નેહને કારણે તમને બધાને બહુ દુઃખ થશે. અહીંના સુરત સંબંધીઓને સુખી કરીને અમે તમને મળવા માટે આવીશું. ભગવાન શ્રી કૃષ્ણએ નંદ બાવા અને બીજા વ્રજવાસીઓને આ પ્રમાણે સાંત્વના આપી બહુ જ આદરપૂર્વક વસ્ત્ર આભૂષણો અને અનેક ધાતુઓના વાસણો વગેરે આપી તેમનું સન્માન કર્યું. તે પછી નંદ બાવા નેત્રોથી આંસુ સારતા સારતા વ્રજમાં જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ તે પછી વસુદેવ અને દેવકીની પાસે આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર તે વખતે 11 વર્ષ અને 52 દિવસની હતી. ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં તથા વ્રજમાં રહ્યા છે અને તે પછી ગોકુળનો ત્યાગ કરી ભગવાન શ્રી કૃષ્ણ મથુરા આવેલા છે. શાસ્ત્રોની અંદર વિધાન છે કે 8 વર્ષની ઉંમર થાય એટલે બ્રાહ્મણનો યજ્ઞોપવિત સંસ્કાર કરવાનો છે અને 12 વર્ષની ઉંમરે ક્ષત્રિયોનો યજ્ઞોપવિત સંસ્કાર કરવાનો છે અને 16 વર્ષની ઉંમરે વૈશ્યોનો યજ્ઞોપવિત સંસ્કાર જે છે એ કરવાનો હોય છે. વસુદેવજી અને દેવકીએ જોયું કે હવે મારા બાળકોનો યજ્ઞોપવિત સંસ્કાર કરવાનો સમય આવી ગયો છે. એમણે વિધિવત રીતે ગર્ગાચાર્યજીને બોલાવી ભગવાન શ્રી કૃષ્ણનો યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો છે અને તે પછી ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મચારી થયા છે અને વિદ્યા અધ્યયન કરવા માટે ઉજ્જૈનના ક્ષિપ્રા નદીના કિનારે રહેતા શાંડીપની ઋષિના ગુરુકુલની અંદર વિદ્યા પ્રાપ્તિને અર્થે જાય છે. ભક્તો, આ શાંદીપની ઋષિ જે છે એ પ્રથમ તો કાશીમાં રહેતા હતા અને પછી એઓ કાશીનો ત્યાગ કરી ઉજ્જૈન પધાર્યા હતા અને ઉજ્જૈનની અંદર ક્ષિપ્રા નદીના કિનારે આશ્રમ બનાવી ત્યાં વિદ્યાર્થીઓને વિદ્યા અધ્યયન કરાવતા હતા. ભક્તો, આ શાંડીપની ઋષિની કથા પણ જે છે
એ પુરાણોની અંદર આવે છે. સાંદીપની જ્યારે પોતાના ગુરુની પાસે વિદ્યા અભ્યાસ કરતા હતા ત્યારે એ બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં વિદ્યા અધ્યયનની અંદર બહુ સામાન્ય હતા. અર્થાત કે એમની બુદ્ધિ જે છે એ તીવ્ર ન હતી અને એને લઈને હંમેશા એ અન્ય વિદ્યાર્થીઓના ઉપહાસનું પાત્ર બનતા હતા. પરંતુ સાંદીપની ઋષિની અંદર એક ગુણ બહુ મોટો હતો. એવો હંમેશા ગુરુની સેવાની અંદર રત રહેતા હતા. ગુરુની કોઈ પણ આજ્ઞા હોય એ યોગ્ય હોય કે અયોગ્ય હોય, ગુરુ આજ્ઞા અવિચારણીય એ પ્રમાણે માની હંમેશા ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરતા હતા. એક દિવસની વાત છે, એમના ગુરુએ પોતાના બધા જ શિષ્યોની પરીક્ષા લેવાનો વિચાર કર્યો અને એમણે પોતાના બધા જ શિષ્યોને આજ્ઞા આપી કે તમે લોકો અત્યારે ને અત્યારે મારા આ આશ્રમને આગ લગાડી દેવો. બધા શિષ્યો વિચાર કરવા લાગ્યા કે ગુરુદેવ આ પ્રમાણે આજ્ઞા આપે છે અને આશ્રમને આપણે આગ લગાડી દઈએ તો આપણે બધા ક્યાં જઈને રહેશું. એ લોકો ગુરુની આજ્ઞા માનતા નથી. તે પછી ગુરુદેવ પોતાના વિદ્યાર્થી સાંદીપનીને આજ્ઞા કરે છે કે હે સાંદીપની, તું મારા આ આશ્રમને આગ લગાડી દે. સાંદીપની ઋષિને તો એક જ વ્યસન હતું કે ગુરુની આજ્ઞાનું પાલન કરવું. એવો આશ્રમને આગ લગાડી દે છે. આશ્રમને આગ લગાડી દીધી અને આગ જે છે એ વિસ્ફોટક રૂપ ધારણ કરીને જ્યારે આશ્રમમાં પ્રસરવા લાગી ત્યારે બધા જ વિદ્યાર્થીઓ દોડતા દોડતા આવે છે અને મહા મુશ્કેલીએ એ આગની ઉપર કાબુ મેળવે છે અને ત્યારબાદ સાંદીપની ઋષિને ખૂબ તાડીત કરે છે, અર્થાત ખૂબ મારે છે. પરંતુ સાંદીપની ઋષિ એ બાબતની અંદર કોઈ પણ જાતનો શોક કરતા નથી. એના મનની અંદર તો એવું જ હોય છે કે અમે ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. તે પછી થોડા દિવસ વ્યતીત થઈ જાય છે એટલે ગુરુદેવ પુનઃ શિષ્યોની પરીક્ષા કરતા થકા શિષ્યોને આજ્ઞા કરે છે કે તમે લોકો મારા આ બાળકને બાંધીને કૂવામાં નાખી દેવું. ગુરુદેવનો એકનો એક જ પુત્ર હતો અને આ પ્રમાણે જ્યારે ગુરુએ આજ્ઞા કરી એટલે બધા શિષ્યો મનોમન વિચારવા લાગ્યા કે હમણાં ગુરુદેવને શું થઈ ગયું છે. એવો એવી આજ્ઞા આપે છે કે જે આજ્ઞા આપણે પાલન ન કરી શકીએ. આજે એમણે આ એકના એક બાળકને બાંધીને કૂવામાં ફેંકી દેવાની આજ્ઞા કરી છે. થોડા દિવસ પહેલા આશ્રમને આગ લગાડવાની આજ્ઞા કરી હતી. પેલા બધા જ શિષ્યો ગુરુની આજ્ઞા જે છે એ માનતા નથી અને ગુરુદેવ જ્યારે સાંદીપની ઋષિને કહે છે કે બેટા સાંદીપની, તું મારા એકના એક બાળકને બાંધીને કૂવાની અંદર નાખી દે. સાંદીપની કંઈ પણ જાતનો વિચાર કરતા નથી અને બાળકને બાંધે છે અને કૂવામાં ફેંકી દે છે. પેલા શિષ્યોએ જોયું કે સાંદીપનીએ ગુરુદેવના એકના એક બાળકને કૂવાની અંદર ફેંકી દીધો. એ લોકો બધા કૂવામાં ઉતરા અને કેમેય કરીને પેલા બાળકને બચાવી લીધો.
અને પુનઃ સાંદીપનીની પાસે આવી એને ખૂબ તાડીત કરે છે, પરંતુ સાંદીપની એનું કાંઈ માથું લગાડતા નથી. તદંતર બધા જ વિદ્યાર્થીઓનો વિદ્યા અભ્યાસ પૂર્ણ થાય છે. બધા જ વિદ્યાર્થીઓ વેદ વેદાંગના પ્રારંગત પંડિત થઈને પોતાના ઘરે જવા માટે નીકળે છે. સાંદીપની પણ પોતાના ઘરે જાય છે, પરંતુ સાંદીપનીને ગુરુ થકી કંઈ પ્રાપ્ત નથી થયું. કારણ કે બધા જ વિદ્યાર્થીઓની અંદર સાંદીપની જે છે એ ભણવાની અંદર, વિદ્યા અધ્યયનની અંદર બહુ જ સામાન્ય કક્ષાના વિદ્યાર્થી હતા. એટલે એ ગુરુ થકી કંઈ પણ ગ્રહણ નથી કરી શકતા, પરંતુ મનની અંદર એમને કોઈ પણ જાતનો શોખ હોતો નથી. ઘરે આવ્યા બાદ સાંદીપની ઋષિ ગૃહસ્થાશ્રમની અંદર પણ પ્રવેશ કરે છે. એ વાતને પણ ઘણા વર્ષ વ્યતીત થઈ જાય છે. એક દિવસની વાત છે. વર્ષો પછી એમના ગુરુ પોતાના બધા જ શિષ્યોને પોતાની પાસે બોલાવે છે. કારણ એ હતું કે ગુરુદેવ હવે ભગવત ધામ જવા માટે તૈયાર થયા છે. એટલે અંતિમ દર્શન માટે ગુરુદેવ સ્વયં જ પોતાના બધા જ વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવે છે. ગુરુનો સંદેશો પ્રાપ્ત થયો એટલે બધા જ વિદ્યાર્થીઓ દોડતા દોડતા ગુરુની પાસે આવીને ઉપસ્થિત થઈ જાય છે. ગુરુદેવ એ લોકોને આવકારે છે અને પોતાનું સ્મરણ કાયમ માટે રહે એટલે પોતાની પાસે જે જે વસ્તુ હતી એ બધી જ વસ્તુ એક પછી એક શિષ્યોને આપે છે. કોઈને મૃગચર્મ આપે છે, કોઈને કમંડલ આપે છે, કોઈને દંડ આપે છે, કોઈને આસન આપે છે, કોઈને માળા આપે છે, વગેરે વગેરે બધી જ વસ્તુ એમણે પોતાના બધા જ શિષ્યોને વહેંચી દીધી. હવે ગુરુની પાસે કઈ વસ્તુ રહી નથી. અંતિમ વારો સાંદીપની ઋષિનો આવ્યો. સાંદીપની ઋષિ પોતાના ગુરુના ચરણમાં પડી જાય છે. ગુરુદેવ એને બે હાથથી ઊભા કરે છે અને પોતાના હૃદય લગાવે છે. ને ગુરુદેવ કહે છે કે બેટા સાંદીપની, તે તારા જીવનની અંદર મારી બહુ સેવા કરી છે. મારી કોઈ પણ આજ્ઞા હોય, એ આજ્ઞા યોગ્ય હોય કે અયોગ્ય હોય, એ પાળવો શિષ્યનો ધર્મ છે. એ પ્રમાણે માની તે બધી જ આજ્ઞાઓ જે છે એ પાળી છે. માટે હું તારા પર અત્યંત પ્રસન્ન છું અને મારી પાસે જે અમૂલ્ય વસ્તુ જે છે એ હવે હું તને પ્રદાન કરું છું. અને કહેવાય છે કે ગુરુ એટલા બધા સમર્થ હતા કે એણે જ્યાં સંકલ્પ કર્યો ત્યાં પોતાની અંદર રહેલી જેટલી પણ વિદ્યા હતી એ બધી જ વિદ્યા એમણે સાંદીપનીને પ્રદાન કરી દીધી. પેલા બધા શિષ્યો જે છે એ શિષ્યો તો અમુક વિદ્યાની અંદર શ્રેષ્ઠ હતા. કોઈક વિદ્યાની અંદર શ્રેષ્ઠ હતું, કોઈક બીજી વિદ્યાની અંદર શ્રેષ્ઠ હતું. પરંતુ ગુરુદેવની કૃપા સાંદીપની પર થઈ એટલે ગુરુની પાસે જે પણ કંઈ જ્ઞાન હતું એ બધું જ જ્ઞાન સાંદીપની ઋષિની અંદર ઉતરી આવે છે. અને એ જ સમયથી સાંદીપની ઋષિ જે છે એ દરેક વિદ્યાની અંદર નિષ્ણાંત થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે બેટા સાંદીપની, એક સમય એવો આવશે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા આ ધરાતલની ઉપર મનુષ્ય રૂપે પ્રગટ થશે અને એ તારી પાસે વિદ્યા અધ્યયન કરવા માટે આવશે. ત્યારે આ બધી જ વિદ્યા જે છે તું એમને ભણાવજે.
આ પ્રમાણે કહી ગુરુદેવ સમાધિ લઈ લે છે અને એ ભગવત ધામ જતા રહે છે. ગુરુદેવને ઉત્તર ક્રિયા પૂર્ણ કર્યા બાદ સાંદીપની પોતાના ઘરે આવે છે. હવે તો એ વેદ વેદાંગના પ્રારંગત વિદ્વાન થઈ ગયા હોય છે અને પોતાની પાસે આવતા બધા જ વિદ્યાર્થીઓને વિદ્યાનું દાન કરતા હોય છે. એ સમયની અંદર સાંદીપની ઋષિ જે છે એમની વિદ્વત્તા જે છે એ અદ્વિતીય હતી. ભગવાન શ્રી કૃષ્ણ પણ એ સાંદીપની ઋષિના આશ્રમની અંદર વિદ્યાનું અધ્યયન કરવા માટે જાય છે. એ વખતે બળદેવજી પણ એમની સાથે હોય છે. આમ જોવા જઈએ તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને કંઈ પણ વસ્તુ ભણવાની જરૂર નથી. યહ સર્વજ્ઞ સર્વવિદ, એ પોતે સર્વજ્ઞ છે અને વિશેષ રૂપે બધું જ જાણે છે. પરંતુ સનાતન વૈદિક ધર્મની પ્રણાલિકા અક્ષુણ રહે કે ગુરુ થકી જ જ્ઞાન પ્રાપ્ત કરવું, એ પ્રણાલિકા અક્ષુણ રહે એટલે ભગવાન શ્રી કૃષ્ણ વિદ્યાનું અધ્યયન કરવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં આવે છે. અને આશ્રમની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે એક રાજાના દીકરા છે એવી રીતે નથી વર્તતા, પરંતુ બીજા બધા વિદ્યાર્થી જે પ્રમાણે આશ્રમમાં રહે એ જ પ્રમાણે એક સાધારણ બાળકની જેમ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી ત્યાર ગુરુની પાસે રહીને વિદ્યાનું અધ્યયન કરે છે. એ વખતે એક વિદ્યાર્થીનો આદર્શ સ્થાપિત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગુરુને જ પોતાના આરાધ્ય દેવ માની એમની પ્રેમપૂર્વક સેવા કરે છે. અને 64 દિવસની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી 64 વિદ્યાઓ 64 કલાઓનો અભ્યાસ કરી લે છે. ગુરુદેવની સેવાથી પણ તેઓએ ગુરુને પ્રસન્ન કરી દીધા. ચોસઠ દિવસની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ 64 વિદ્યાઓનું અધ્યયન કરી લીધું, 64 કલાઓનું અધ્યયન કરી લીધું. એ કલાઓ કઈ છે તો એનો નિર્દેશ કરતા શ્રીમદ ભાગવતના પ્રસિદ્ધ ટીકાકાર શ્રીધર સ્વામી પોતાની ટીકાની અંદર એ 64 કલાનો ઉલ્લેખ કરે છે. શ્રીધર સ્વામી કહે છે કે 64 કલા કઈ, તો પહેલી કલા છે સંગીત કલા, બીજી કળા છે વાદ્ય કળા અર્થાત કે જાત જાતના વાદ્ય વગાડવા, ત્રીજી કલા છે નૃત્ય, ચતુર્થ કલા છે નાટ્ય, પાંચમી કલા છે ચિત્રકામ, છઠ્ઠી કલા છે ઉત્તમ આકૃતિઓ બનાવવી, સાતમી કલા છે ચોખાના કે પુષ્પોના સાથિયા વગેરે પૂજાના ઉપહારની રચના કરવી, આઠમી કલા છે પુષ્પોની સૈયા બનાવવી, નવમી કલા છે દાંત, વસ્ત્ર અને શરીરના અંગોને રંગવા, 11મી કલા છે લાદી ઉપર મણી જડવા,
11મી કલા છે સૈયા રચના. 12મી કલા છે જળ ઉપર બંધ બાંધવા. 13મી કલા છે જાત જાતની સિદ્ધિઓ દેખાડવી. 14મી કલા છે હાર માળા વગેરે બનાવવા. 15મી કલા છે ફૂલોના આભૂષણ બનાવવા. 16મી કલા છે કપડાં અને આભૂષણો બનાવવા. 17મી કલા ફૂલના આભૂષણોનો શણગાર કરવો. 18મી કલા પુષ્પો કે કમળપત્રના કાનમાં પહેરવાના આભૂષણો બનાવવા. 19મી કલા છે સુગંધિત તેલ અત્તર વગેરે બનાવવા. 20મી કલા છે ઇન્દ્રજાળ અર્થાત કે જાદુ કલા. 21મી કલા છે અનેક પ્રકારની વેશભૂષા ધારણ કરવી. 22મી કલા છે ફૂર્તિથી હસ્તકલા દેખાડવી. 23મી કલા છે જાત જાતના ભોજન બનાવવા. 24મી કલા છે જાત જાતની પીવાની વસ્તુઓ બનાવવી. 25મી કલા છે સીવણ કલા. 26મી કલા છે કઠપૂતળીઓ બનાવવી અને તેમને નચાવવી. 27મી કલા છે ઉખાણા. 28મી કલા છે મૂર્તિઓ બનાવવી. 29મી કલા કૂટનિધિ. 30મી કલા ગ્રંથોના અધ્યપનમાં દક્ષતા. 31મી કલા છે નાટક આખ્યાનોની રચના કરવી. 32મી કલા છે સમસ્યાઓની પૂર્તિ કરવી. 33મી કલા છે ખુરશી ખાટલો ભરવાની તથા સોટી બાણ બનાવવાની કલા. 34મી કલા છે ગાલીચા દરી ચટાઈ વગેરે બનાવવા. 35મી કલા છે સુથારી કામ. 36મી કલા છે ગૃહ ઉદ્યોગ. 37મી કલા છે સોના ચાંદી ધાતુ તથા હીરા પન્ના રત્નોની પરીક્ષા. 38મી કલા છે સોના ચાંદી તાંબાની શુદ્ધ ધાતુ બનાવવાની કળા. 39મી કળા છે મણીઓના રંગ ઓળખવા. 40મી કલા છે ખાણોની ઓળખ. 41મી કલા છે વૃક્ષોની માવજત. 42મી કલા છે ઘેટા મરઘા લડાવવાની કળા. 43મી કલા છે પોપટ મેનાની ભાષા બોલવી. 44મી કલા છે મારણ વિદ્યા. 45મી કલા છે કેશ વેણીનું ગૂંથણ કરવું. 46મી કલા છે મુઠ્ઠીની વસ્તુ અને મનની વાત જાણી લેવી. 47મી કલા છે મ્લેચ્છ કાવ્યોને સમજવા. 48મી કલા છે વિભિન્ન દેશની ભાષાનું જ્ઞાન. 49મી કલા છે સુકન અપસુકન પારખવા. પ્રશ્નોના ઉત્તરમાં શુભ અશુભ સમજવું અને કહેવું. 50મી કલા છે અનેક પ્રકારના યંત્રો બનાવવા. 51મી કલા છે રત્નોને અનેક પ્રકારના આકારમાં કાપવા. 52મી કલા છે સાંકેતિક ભાષા બનાવવી. 53મી કલા છે મનોવિજ્ઞાન કલા. 54મી કલા છે નવા નવા શબ્દોના અર્થ શોધવા અને શબ્દો શોધવા. 55મી કલા છે છલ વિદ્યાથી કામ બનાવી લેવું. 56મી કલા છે સઘળા કોષોનું જ્ઞાન. 57મી કલા છે સમસ્ત છંદોનું જ્ઞાન. 58મી કલા છે વસ્ત્ર ગોપન કલા. 59મી કલા છે દ્યુત ક્રીડા. 60મી કલા છે દૂર રહેલા મનુષ્યનું અથવા વસ્તુનું આકર્ષણ કરવું. 61મી કલા છે બાળકોની રમત. 62મી કલા છે મંત્ર વિદ્યા. 63મી કલા છે વિજય પ્રાપ્ત કરનાર વિદ્યા. અને 64મી કલા છે વેતાલ વગેરેને વશ કરવાની વિદ્યા. આ પ્રમાણેની 64 કલા છે. અને આ 64 કલાઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ 64 દિવસની અંદર જ શીખી લીધી. એ સિવાય મંત્રો અને દેવતાઓનું જ્ઞાન સાથે ધનુર્વેદ, મનુસ્મૃતિ વગેરે ધર્મશાસ્ત્ર, મીમાંસા વગેરે વેદોનું તાત્પર્ય બતાવનારા શાસ્ત્રો, ન્યાયશાસ્ત્રો વગેરે પણ ગુરુદેવની પાસે એમણે ભણી લીધેલા હતા.
આ ઉપરાંત સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈદ અને આશ્રય, આ 6 વેદોથી યુક્ત રાજનીતિનો પણ ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુદેવની પાસે અભ્યાસ કરી લીધો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવ સમસ્ત વિદ્યાઓના પ્રવર્તક છે. અત્યારે માત્ર શ્રેષ્ઠ મનુષ્ય જેવો વ્યવહાર કરતા રહીને તેઓ અધ્યયન કરી રહ્યા હતા. તેમણે માત્ર ગુરુજીના એક જ વાર કહેવાથી બધી વિદ્યાઓ શીખી લીધી હતી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ અને બળદેવજીએ 64 દિવસની અંદર 64 કલાનો અભ્યાસ ઉપરાંત ષડંગ વેદનો અભ્યાસ, ષડદર્શનનો અભ્યાસ, રાજનીતિનો અભ્યાસ અને ધર્મશાસ્ત્રોનો અભ્યાસ પણ કરી લીધો. ગુરુદેવ એક વખત બોલતા ગયા અને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી એને ગ્રહણ કરતા ગયા અને બધી જ વિદ્યાની અંદર એ લોકો પારંગત થઈ ગયા. વિદ્યાની અંદર એ લોકો પારંગત થઈ ગયા છે. હવે ગુરુકુલમાંથી જવાનો સમય સમીપ આવી ગયો છે. એટલે એ બંને જણા નમ્ર ભાવે ગુરુદેવની પાસે ગયા અને ગુરુદેવને કહે છે કે હે પ્રભુ, આપની ઈચ્છા જે હોય તે ગુરુ દક્ષિણાના રૂપમાં અમારી પાસે માગો. સાંદીપની ઋષિએ અને એમના પત્નીએ શ્રી કૃષ્ણ અને બળદેવનો અદ્ભુત પ્રભાવ જે છે એ જાણી લીધો હતો. એટલે ગુરુ દક્ષિણાના રૂપની અંદર એ લોકો એવી વસ્તુ માગવા માટે તૈયાર થયા છે કે જે વસ્તુ કેવલ ને કેવલ શ્રી કૃષ્ણ અને બળદેવજી જ લાવી શકે છે. એના સિવાય એ વસ્તુ કોઈ પણ લાવી શકે એમ ન હતું. પરંતુ એમણે કઈ ગુરુ દક્ષિણા માગી એ વાત આપણે હવે પછીના પ્રવચનની અંદર શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.